गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આપણો આજનો ટોપિક પ્રત્યાંકન એકમ। હવે લાસ્ટ જે આપણો ટોપિક હતો મિત્રો પ્રત્યાંકનની ક્રિયા, બરાબર, કે જેમાંથી ડીએનએ માંથી કોનું નિર્માણ કરવાનું છે? મેસેન્જર આરએનએ, બરાબર। તો પ્રત્યાંકન વાળા એક ટોપિકની અંદર આપણે ખાલી એટલી ચર્ચા કરેલી કે ભાઈ શા માટે બે શૃંખલાનું નિર્માણ થતું નથી મેસેન્જર આરએનએ, કે શા માટે डीएनए ની બંને શૃંખલાઓ પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેતી નથી, બરાબર। કારણ કે આપણે જોયું કે અલગ પ્રકારના મેસેન્જર આરએનએ બને છે બંને શૃંખલા જો પ્રત્યાંકન કરે ડીએનએ ની, તો જેના કારણે પ્રોટીન પણ અલગ બનતા હતા। અને જો બે મેસેન્જર આરએનએ બને એકબીજા સાથે જોડાઈ જાય તો પણ આગળ ભાષાંતરણની ક્રિયા શું થાય? અટકી જાય છે, બરાબર। તો એ રીઝનના કારણે એક જ મેસેન્જર આરએનએ નું નિર્માણ થાય છે। હવે આજના ટોપિકની અંદર આપણે એવી ચર્ચા કરવા માંગીએ છીએ કે ભાઈ કઈ ડીએનએ ની શૃંખલા પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેશે અને એટલે જે ટેમ્પલેટ તરીકે વર્તવાની છે, અને કઈ શૃંખલા કે જે પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેવાની નથી। મિત્રો એના માટે એક શબ્દ વપરાય છે કોડિંગ શૃંખલા, આપણે આવશે ચર્ચા કરીએ, પરંતુ કે ભાઈ કઈ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે અને કઈ શૃંખલા કોડિંગ શૃંખલા તરીકે વર્તશે, એ ટોપિક અહીંયા આપણે જોવા જઈ રહ્યા છીએ। ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે। હવે અહીંયા ધ્યાન દરેકનું, પ્રત્યાંકન એકમની અંદર કુલ આપણને 3 પોઈન્ટ જોવા મળશે। એક પ્રમોટર, બંધારણીય જનીન એટલે કે સ્ટ્રક્ચરલ જીન, અને સમાપક એટલે કે ટર્મિનેટર, બરાબર। તો આવા 3 વિસ્તાર આપણને આપણા ડીએનએ ની શૃંખલા ઉપર જોવા મળે છે, બરાબર। ઓકે। હવે પ્રત્યાંકનના બંધારણીય જનીન એકમ ડીએનએ ની બેવડી શૃંખલાનો જ ભાગ છે, બરાબર। જે આપણે ડીએનએ ની જે બેવડી શૃંખલા છે એ ડીએનએ ની બેવડી શૃંખલામાંથી જ કોઈ એક ભાગ પ્રત્યાંકનના કાર્ય સાથે શું થવાનો છે? સંકળાવવાનો છે। ક્લિયર છે? ઓકે। જેમ કે ડીએનએ ની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવીય હોય છે એટલા માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરાઇઝેશન ને એક જ દિશા 5 to 3 ની તરફ ઉત્પ્રેરિત કરે છે। હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવાની જરૂર છે। તમે જોઈ શકો છો કે ડીએનએ ની આપણે બે શૃંખલા હોય છે, બરાબર, બે કુંતલમય રચનાનું निर्माण કરે છે, જેમાં એક શૃંખલા 5 to 3 છે, બરાબર। તો એની સામેની શૃંખલા, બરાબર, 3 to 5 છે, બરાબર, પ્રતિ સમાંતર હોય। રેડી? ઓકે। તો આ વસ્તુ તો તમારા માઇન્ડમાં ક્લિયર જ છે। હવે અહીંયા કામ કોને કરવાનું છે મિત્રો? તો કે આરએનએ પોલિમરેઝ ને કામ કરવાનું છે, બરાબર। હવે આરએનએ પોલિમરેઝ તમે જાણો છો મિત્રો કે કઈ દિશામાં કામ કરે છે? યાદ કરો, ડીએનએ સ્વયંજનનમાં ટોપિક આપણે જોઈ ગયા, ત્યાં આપણે આરએનએ પોલિમરેઝની ચર્ચા કરી ગયા છીએ કે ભાઈ આરએનએ પોલિમરેઝ એ 5 to 3 ની દિશામાં કામ કરે છે। આરએનએ પોલિમરેઝ જે એન્ઝાઇમ ખરો એ કઈ દિશામાં વર્ક કરે છે મિત્રો? 5 to 3 ની દિશામાં કામ કરે છે। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એક શૃંખલા 3 to 5 છે, બરાબર। તો સીધી વસ્તુ છે એની સામે 5 to 3 નવી શૃંખલાનું શું થશે? નિર્માણ થશે, બરાબર કે નહીં? તો આ ડીએનએ ની જે બે શૃંખલા છે એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે જે 3 to 5 વાળી હશે એ શું તરીકે વર્તશે મિત્રો? ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે, બરાબર। અને સામેની શૃંખલા જે 5 to 3 છે એ કોડિંગ શૃંખલા કે सांकेतिक श्रृंखला तरीके ओळखाय छे। चलो क्लियर छे? એટલે આપણા માઇન્ડમાં એક વસ્તુ તો ગાંઠ બાંધી જ લેવાની, ચાહે ડીએનએ નું સ્વયંજનન હોય કે પ્રત્યાંકનની ક્રિયા હોય, मतलब કે ડીએનએ માંથી આરએનએ બનતો હોય, આ બંને સ્થિતિમાં કામ તો શરૂઆત કોણ કરે? પેલો આરએનએ પોલિમરેઝ જ કરે છે, બરાબર કે નહીં? અને આરએનએ પોલિમરેઝની એક જ કાર્યશૈલી છે, કઈ દિશા મિત્રો? તો કે એ 5 to 3 ની દિશામાં જ કામ કરે, बराबर। હવે એ 5 to 3 ની દિશામાં કામ કરતો હોય તો ડીએનએ ની શૃંખલા કઈ હોવી જોઈએ? 3 to 5 હોવી જોઈએ। ખ્યાલ આવે છે કે નહીં? તો જે 3 to 5 શૃંખલા છે એ કઈ બનશે? ટેમ્પલેટ શૃંખલા બનશે। અને જે 5 to 3 છે એ તમારી सांकेतिक કે કોડિંગ શૃંખલા તરીકે ઓળખાય છે, બરાબર। ક્લિયર છે અહીંયા સુધી દરેકને? જો શબ્દો શું કહે છે આપણે જોઈએ પાછા। જેમ કે ડીએનએ ની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવીય હોય છે, એક 5 to 3 તો એની સામેની શૃંખલા 3 to 5,
યાદ છે કે નહીં મિત્રો? બરાબર, ઓકે, આગળ. એટલા માટે ડીએનએ આધારિત હવે કઈ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે? તો તમારો આરએનએ પોલિમરેઝ કામ કરે એ પ્રમાણે ટેમ્પલેટ તરીકે થવાનું છે. બરાબર, તો આરએનએ પોલિમરેઝ કોણ છે? તો કે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ. બરાબર, તો ડીએનએ આપણે એમ કહી શકીએ કે ડીએનએ ને એને કાર્યો કરવા માટે ડિપેન્ડન્ટ રહેવું પડે છે કોના ઉપર? આરએનએ પોલિમરેઝ ઉપર. જે પોલિમરાઇઝેશન બહુલીકરણની ક્રિયા ને એક જ દિશા તરફ, કઈ દિશા? એક જ દિશા, કઈ? 5 to 3. બરાબર, અને આપણે જોયું તો કે ડીએનએ પણ બને છે, ડીએનએ ની નવી શૃંખલાઓ પણ કઈ દિશામાં બને? 5 to 3 ની દિશામાં. એક પેલી અગ્રેસર શૃંખલા હતી તો એક શૃંખલા પેલી તૂટક હતી, પણ છતાંય બંનેની દિશા તો કેવી હતી મિત્રો? 5 to 3 જ હતી. ચલો, ક્લિયર છે? ઓકે, તો 5 to 3 ની દિશા તરફ શું કરે? ઉત્પ્રેરિત કરે છે. ચલો, ક્લિયર? આગળ શું કહે છે? એવી શૃંખલા કે જેમાં ધ્રુવત્વ મતલબ કે ધ્રુવીય સાઈડ કઈ 3 to 5 તરફ હોય. હમણાં હાલ મેં તમને કીધું કે કઈ શૃંખલા તમારી ટેમ્પલેટ તરીકે વર્તશે? કે જે શૃંખલા 3 to 5 હોય. બરાબર, એટલે એની સામે નવી શૃંખલા કઈ બનવાની? 5 to 3 બનવાની. તો આરએનએ પોલિમરેઝ 5 to 3 જ કામ કરે છે. તો જે શૃંખલા 3 to 5 છે એ શૃંખલા મિત્રો શું? ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. જો એ જ વાક્ય આપણે મિત્રો એનસીઈઆરટી ના જ વાક્ય બેઠા અહીંયા લખેલા છે, એટલે તમારા વાક્યો પણ એકદમ ક્લિયર થઈ જશે. જો શું કહે છે? 3 to 5 તરફ હોય છે તે ટેમ્પલેટ સ્વરૂપે કામ કરે છે. ટેમ્પલેટ તો હવે મિત્રો વારંવાર ચર્ચા થઈ ગઈ. બીબા, બરાબર, રમકડાના વાસણ તૈયાર કરવા હોય તો કોઈ એવો આકાર તૈયાર કરવો હોય, જો એ આકારનું પ્લેટ મતલબ કે એવું ડાયાગ્રામ મળી જાય, એમાં તમે વસ્તુ ભરો તો તમને એ આકાર બનતો તૈયાર થતો જોવા મળે છે. બરાબર, તો ટેમ્પલેટ સ્વરૂપે કામ કરે છે. કોણ? તો કે ડીએનએ ની 3 to 5 વાળી શૃંખલા. ડીએનએ ની કઈ? 3 to 5 વાળી શૃંખલા. બરાબર, આગળ. એટલા માટે તે ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાય છે. બરાબર, તો બીજી શૃંખલા કે જેમાં ધ્રુવત્વ કયું હોય? 5 to 3 હોય. બરાબર, જેનો અનુક્રમ હોય છે તે આરએનએ જેવી જ હોય છે. એ શૃંખલા કેવી હોય મિત્રો? આરએનએ જેવી જ હોય છે, સિવાય કે તેમાં થાઇમિનના સ્થાને શું હોય? યુરેસિલ. હવે મિત્રો એ વાક્ય હું તમને સમજાવું. એને કેવી રીતે કીધું? હવે જો આ તમારું ટેમ્પલેટ શૃંખલા થઈ ગઈ 3 to 5 વાળી, અને એના ઉપર જ તમારો આરએનએ પોલિમરેઝ કામ કરવાનો છે. બરાબર, હવે સમજી લો કે આ મેસેન્જર આરએનએ બને છે તો આના ઉપરથી પોલિમરેઝ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એડેનિન છે તો શું ગોઠવશે? યુરેસિલ. પ્રશ્નાર્થ નહીં થવું જોઈએ કેમ યુરેસિલ? મિત્રો મેસેન્જર આરએનએ બને છે. મેસેન્જર આરએનએ મતલબ કે આરએનએ ના બંધારણમાં યુરેસિલ હોય છે, થાઇમિન હોતો નથી. બરાબર, તો એડેનિન ને સામે શું આવે? યુરેસિલ. થાઇમિન ને સામે મિત્રો એડેનિન. ગ્વાનિન ને સામે સાઇટોસિન. સાઇટોસિન ને સામે ગ્વાનિન. એડેનિન ને સામે યુરેસિલ. થાઇમિન ને સામે એડેનિન. ગ્વાનિન સામે સાઇટોસિન. સાઇટોસિન સામે ગ્વાનિન. હવે તમે જુઓ આ 3 to 5 વાળી શૃંખલા જે ટેમ્પલેટ તરીકે વર્તી અને એને આ મેસેન્જર આરએનએ નું ધારો કે નિર્માણ કર્યું. બરાબર, તો તમે આ મેસેન્જર આરએનએ નો ક્રમ જુઓ. જે ડીએનએ ની પેલી સાંકેતિક શૃંખલા હતી ને, કઈ કોડિંગ શૃંખલા, એ જ શૃંખલાનો ક્રમ સેમ ટુ સેમ હશે. ફરક કોનો છે ફક્ત ખબર છે મિત્રો? એડેનિન અને થાઇમિન નો. અરે સોરી, યુરેસિલ અને થાઇમિન નો. બરાબર કે નહીં? કારણ કે જ્યાં ડીએનએ ની વાત કરીએ છીએ કોડિંગ શૃંખલા ઉપર ડીએનએ માં જ્યાં થાઇમિન હશે ત્યાં અહીંયા યુરેસિલ હશે. બાકી સેમ ટુ સેમ બનશે. જુઓ તમે આ ક્રમ. ડીએનએ છે થાઇમિન, અહીંયા યુરેસિલ. એડેનિન એડેનિન. સાઇટોસિન સાઇટોસિન. ગ્વાનિન ગ્વાનિન. થાઇમિન યુરેસિલ. એડેનિન એડેનિન. સાઇટોસિન સાઇટોસિન. ગ્વાનિન ગ્વાનિન. ખબર પડી? એટલે તમારો બંધો મેસેન્જર આરએનએ સેમ ટુ સેમ કોના જેવો હશે? પેલી સાંકેતિક શૃંખલા કોડિંગ શૃંખલા જેવો હશે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? એકદમ. જો લાસ્ટ પોઈન્ટ જુઓ મિત્રો, એક એક શબ્દો ઉપર ક્લિયર કરું છું કારણ કે બધા જ કોમ્પ્લિકેટેડ ટોપિક છે. જેટલા ક્લિયર થશે એટલા જ તમને ફાયદો થવાનો છે. જો શું કહે છે? બીજી શૃંખલા જેમાં ધ્રુવત્વ મતલબ કે એની ધ્રુવીય દિશા કઈ છે? 5 to 3. જો કઈ દિશા છે? 5 to 3. રેડી? શું કહે છે? અનુક્રમ છે તે આરએનએ જેવી જ હોય છે. કોના જેવી? બનતા આરએનએ જેવી જ હોય છે. ફક્ત ફરક શું? સિવાય કે થાઇમિન ના સ્થાને એની અંદર શું આવેલું હોય? યુરેસિલ આવેલો હોય.
બસ એ જ ફરક છે. જો અહીંયા થાઇમિન છે તો અહીંયા યુરેસિલ છે. બાકીનો ક્રમ સેમ ટુ સેમ અહીંયા રચાતો તમને જોવા મળે છે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આગળ શું કહે છે જુઓ. જે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે, બરાબર, આ શૃંખલા જે કંઈ પણ સંકેતન કરતી નથી તેને સંકેતન શૃંખલા અથવા તો કોડિંગ સ્ટ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કારણ કે એ શૃંખલા પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેતી નથી, સાઈડમાં ચાલી ગઈ, વિસ્થાપિત થઈ ગઈ. બરાબર, તો આવી શૃંખલાને કે જે સંકેતન કરતી નથી એને સંકેતન શૃંખલા અથવા તો કોડિંગ સ્ટ્રેન્ડ એટલે કે કોડિંગ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એટલું વસ્તુ યાદ રાખો, એક શૃંખલા 5 to 3 છે તો બીજી શૃંખલા ડીએનએ ની 3 to 5 છે. 3 to 5 વાળી કોડિંગ શૃંખલા તરીકે વર્તે છે. બરાબર, જ્યારે 5 to 3 વાળી 3 to 5 વાળી ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે, જ્યારે 5 to 3 વાળી કોડિંગ શૃંખલા કે સાંકેતિક શૃંખલા તરીકે વર્તે છે. ચલો ક્લિયર? ઓકે. ચાલો આગળ શું કહેશો? બધા જ ઉપયુક્ત બિંદુઓ કે જે પ્રત્યાંકન એકમોનો ભાગ છે તેને શું કહેવાય મિત્રો? કોડિંગ શૃંખલાથી બનેલા હોય છે. બરાબર, હા, ઉપયુક્ત બિંદુઓ કે જે પ્રત્યાંકન એકમોના ભાગ છે મિત્રો, કે પ્રત્યાંકનની ક્રિયામાં એ ભાગ તો લે છે, બરાબર, પરંતુ એ ભાગ લે છે એનું પ્રત્યાંકન થતું નથી. એ બધા ક્યાં આવેલા છે? કોડિંગ શૃંખલાથી બનેલા હોય છે. એની સમજૂતી છે જો આગળ બાકી છે. આ બિંદુઓની સમજૂતી માટે પ્રત્યાંકન એકમના પરિકલ્પનાને અનુક્રમો નીચે મુજબ દર્શાવવામાં આવે છે. મતલબ તમારી બુકમાં આ શૃંખલા તમને આપેલી છે, બરાબર. તમારી બુકમાં આ શૃંખલા આપેલી છે, લાંબી છે, મેં આખી લાંબી નથી લખી, મેં શોર્ટમાં બતાવી દીધી છે કે ભાઈ એક શૃંખલા 3 to 5 છે તો બીજી શૃંખલા 5 to 3 છે. તો કે 3 to 5 વાળી સંકેતનનું કામ કરે તો એને ટેમ્પલેટ શૃંખલા કીધી, જેના કારણે પેલો આરએનએ પોલિમરેઝ 5 to 3 ની દિશામાં શૃંખલાનું શું કરી શકે? નિર્માણ કરી શકે. ચલો ક્લિયર? બીજી એક વસ્તુ આપણે જોઈ કે તમારો જે ડીએનએ માં જે સાંકેતિક શૃંખલા કે જે પ્રત્યાંકનનો ભાગ લેવાની નથી, કોડિંગ શૃંખલા, એનો અને મેસેન્જર આરએનએ નો ક્રમ સરખો જ રહેશે. ફરક એટલો છે થાઇમિન અને યુરેસિલ. ડીએનએ માં થાઇમિન હોય ત્યાં અહીંયા યુરેસિલ જોવા મળે છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે આ જે ટોપિક જે ખરો મિત્રો એની આપણે ચર્ચા કરી. બરાબર, હવે આપણે એ જોવાનું છે કે જે બંધારણીય જનીન જે ખરો, કયો જનીન? બંધારણીય જનીન, કે જેમાં કેવી રીતે ટેમ્પલેટ એટલે કે પ્રમોટર અને સમાપક સ્થાન આવેલા છે એની હવે આપણે ચર્ચા કરીએ. ઓકે, ગુડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બંધારણીય જનીન, બરાબર. હવે બંધારણીય જનીન કેવી રીતે, મતલબ કે એક કોડિંગ શૃંખલા તરીકે ઓળખાય, એક ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાય, બરાબર. એના ઉપર અત્યારે આપણું ખાસ ફોકસિંગ છે મિત્રો, તો એના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે દરેકે. એક શૃંખલા આપણે અહીંયા બતાવી દીધી છે બુક પ્રમાણે, એનું વર્ણન છે, બરાબર. બંધારણીય જનીનના છેડા પર આવેલા પ્રમોટર અને સમાપક પ્રત્યાંકન એકમ બનાવે છે, બરાબર. એટલે પ્રમોટરનું સ્થાન અને સમાપકનું સ્થાન ડિસાઈડ કરશે કે કઈ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, બરાબર. જો શું કહે છે? બંધારણીય જનીન 5 ના છેડા પ્રતિપ્રવાહ એટલે કે અપસ્ટ્રીમ પર પ્રમોટર આવેલું હોય છે અને આ એ ડીએનએ અનુક્રમ છે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. મિત્રો આ બહુ જ અગત્યનો એક મુદ્દો છે, આના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. હવે અહીંયા જો એક શૃંખલા 3 to 5 છે તો બીજી શૃંખલા કઈ હતી? 5 to 3 છે, બરાબર. હવે આપણે એટલું તો ક્લિયર થઈ ગયું કે જે 3 to 5 વાળી છે એ શું તરીકે વર્તે છે? તો કે ટેમ્પલેટ તરીકે વર્તે છે, બરાબર. તો તમારા જેવો કોઈ વિદ્યાર્થી એવો પણ પ્રશ્ન કરે કે સર જો એમ વિચાર્યું તો 3 to 5 તો આ પણ છે, જો આ બાજુથી વિચારો તો ખ્યાલ આવે છે કે નહીં? તો આ પણ તમારી ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તી શકે, કેમ ન વર્તી શકે? આવો એક આપણને પ્રશ્ન થઈ શકે છે, બરાબર. તો એનો આન્સર સરળ એ છે મિત્રો કે જ્યારે જે 5 to 3 વાળી શૃંખલા છે એમાં એટલું જોવાનું કે જે શૃંખલા ઉપર ટેમ્પલેટ એટલે કે પ્રમોટર અને સમાપક આવેલા હોય એની વિરોધી શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે, બરાબર. હવે એનો મતલબ શું થયો? જો આ 3 to 5 વાળી શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે એનો મતલબ પ્રમોટર સ્થાન ક્યાં આવેલું છે? તો કે 5 ના છેડા એટલે કે જે કોડિંગ શૃંખલા છે એની અપસ્ટ્રીમ મતલબ કે પ્રતિપ્રવાહ શરૂઆતમાં આવશે,
બરાબર, અને એના ત્રણના છેડા ડાઉનસ્ટ્રીમ મતલબ કે અનુપ્રવાહ ત્યાં શું આવશે મિત્રો? સમાપક એટલે કે ટર્મિનેટર ત્યાં આવશે. ખ્યાલ આવે છે કે નહીં? ઉતરે છે મગજમાં? રેડી? એટલે તમે સમજી લો કે આપણે કીધું પ્રમોટર અને સમાપક, શરૂઆત પ્રમોટર કરાવે, એન્ડ સમાપક કરાવે, પણ એ પ્રમોટર અને સમાપક બંને કોડિંગ શૃંખલા પર આવેલા છે. અને કોડિંગ શૃંખલાની શરૂઆતનો જે છેડો છે એને પ્રતિપ્રવાહ એટલે કે એને અપસ્ટ્રીમ કહે છે, અને એના ઉપર પ્રમોટર સ્પોટ આવેલા છે. બરાબર, જેને કોણ ઓળખે? પેલો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ઓળખે છે, અને ત્યાં આવીને ગોઠવાય છે, અને બે શૃંખલાઓ પછી છૂટી પડે અને ત્યાં પ્રત્યાંકનની ક્રિયાની શું થાય? શરૂઆત થાય છે. ચલો, ક્લિયર છે? રેડી? એટલે આ ટેમ્પલેટ શૃંખલાનું પછી પ્રત્યાંકન થઈ જશે. બરાબર, પછી કયો વિસ્તાર આવશે? સમાપક વાળો વિસ્તાર. ત્યાં આરએનએ પોલિમરેઝ એ સમાપક વિસ્તારને ઓળખશે અને ત્યાંથી એ છૂટો પડશે, એટલે પેલો મેસેન્જર આરએનએ બન્યો એ છૂટો પડી જાય, પાછી બે શૃંખલાઓ એકબીજા સાથે શું થાય? જોડાઈ જાય છે. ચલો, ક્લિયર છે? રેડી? જો આગળ શું વાક્ય કહે છે જોઈએ. બંધારણીય જનીન 5 ના છેડા એટલે કે પ્રતિપ્રવાહ અપસ્ટ્રીમ પર પ્રમોટર આવેલું હોય છે. ચલો, ક્લિયર થઈ ગયું? આ એ ડીએનએ અનુક્રમ છે જ્યાં આરએનએ પોલિમરેઝ શું થાય? જોડાય છે. ચલો, ક્લિયર? રેડી? આગળ પ્રત્યાંકન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરે છે. બરાબર, મતલબ કે જેના ઉપર પ્રમોટર આવેલો છે, બરાબર, જે આ શરૂઆત કરે, રેડી, તો એ સ્થિતિ એ શૃંખલા કોડિંગ થઈ જશે, અને એની સામેની શૃંખલા જે 3 to 5 રહેવાની છે એ શું બનશે? ટેમ્પલેટ તરીકે વર્તશે. બરાબર, હવે આના કરતા ઉલટું મિત્રો, ધારો કે આ પ્રમોટર અહીંયા હોતો અને આ સમાપક અહીંયા હોતો, તો સીધી વસ્તુ છે, આ 3 to 5 શૃંખલા તમારી શું બની જતી? ટેમ્પલેટ શૃંખલા બની જતી. અને પેલી શૃંખલા શું બની જતી? તો કે કોડિંગ શૃંખલા બની જતી. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા પહેલો પ્રમોટર છે એટલે આ ટેમ્પલેટ બની અને આ કોડિંગ શૃંખલા બની. જો પ્રમોટર અહીંયા હોતો અને સમાપક અહીંયા હોતો તો આ 3 to 5 વાળી તમારી કોડિંગ શૃંખલા થઈ, ટેમ્પલેટ શૃંખલા થઈ જતી. ઉતરે છે મગજમાં? મિત્રો થોડો ટોપિક હેવી છે, પણ જો સમજશો તો 100% ક્લિયર થઈ જશે. અટવાવ તો વિડિયો 2 વાર રિવાઇઝ કરીને જોઈ લેવો એટલે 100% ક્લિયર થઈ જશે. બરાબર, છતાં હજુ તો ટોપિક બાકી છે, ચર્ચા કરીએ છીએ આપણે. જો તેની જગ્યાએ સમાપક આવે તો સંકેતન અને ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટું થઈ જાય છે. બરાબર ને? સંકેતન શૃંખલા આ થઈ જશે અને ટેમ્પલેટ શૃંખલા આ થઈ જશે. કોના આધારે? તો કે તેની જગ્યાએ સમાપક એટલે કે ટેમ્પલેટ ની એટલે કે પ્રમોટરની જગ્યાએ સમાપક આવી જાય અને સમાપકની જગ્યાએ પ્રમોટર આવી જાય તો બંને આખા વાક્ય બદલાઈ જશે, ઉલટું થઈ જશે. ઓકે, આગળ સમાપક કોડિંગ શૃંખલા 3 છેડા અનુપ્રવાહ પર આવેલો હોય છે. કોડિંગ શૃંખલાના કયા 3 ના છેડા પર આવેલો હોય છે? એટલે તમે જુઓ, કોડિંગ શૃંખલાના 5 ના છેડા પર અપસ્ટ્રીમ છે, પ્રતિપ્રવાહ. આ એ સ્પોટ છે જ્યાં તમારો આરએનએ પોલિમરેઝ જોડાવાનો છે. બરાબર, અને કોડિંગ શૃંખલાનો 3 નો છેડો ડાઉનસ્ટ્રીમ અનુપ્રવાહ, જ્યાં કયો સિમ્બોલ આવેલો છે? સમાપકનો સિમ્બોલ આપેલો છે કે ભાઈ ત્યાં પ્રત્યાંકનની ક્રિયા શું કરવાની છે? અટકાવવાની છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને તેનાથી પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ થાય છે. ચલો, ક્લિયર છે? બરાબર, તેનાથી વિશેષ પ્રમોટરના પ્રતિપ્રવાહ અપસ્ટ્રીમ અથવા તો અનુપ્રવાહ ડાઉનસ્ટ્રીમ તરફ નિયામક અનુક્રમ હોય છે, એટલે અનુક્રમ આવેલો છે. એના આધારે ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જાય અને મેસેન્જર આરએનએ નું નિર્માણ થાય છે. આ અનુક્રમોની કેટલીક વિશેષતાઓ વિશે જ્યારે જનીન અભિવ્યક્તિના નિયમન વિશે વર્ણન થશે ત્યારે માહિતી આપવામાં આવશે. મતલબ કે જનીન અભિવ્યક્તિ વાળા જ્યારે ટોપિક આવશે ત્યારે આપણે ડીપમાં થોડી ચર્ચા કરીશું. બરાબર? અચ્છા મિત્રો, આખી આ પ્રત્યાંકનની ક્રિયાવિધિ છે આના પછીનો ટોપિક, કે જ્યાં હું તમને આરએનએ પોલિમરેઝનું સ્ટ્રક્ચર પણ થોડું સમજાવીશ. બરાબર, અને થોડું આપણે ડીપમાં પણ જઈશું. બરાબર, ત્યારે પણ આજે આપણા ટોપિકમાં એક થોડો ટોપિક એનસીઈઆરટી વાળો આખો ક્લિયર થઈ ગયો, આખો સમજી લીધો, પણ કંઈક નવું જાણીએ. બરાબર, કે જેથી નેક્સ્ટ ટોપિકમાં મારે એ વસ્તુ એક સાથે ડબલ ન ભણાવવી પડે અને તમને તકલીફ ન પડે. એટલા માટે એક પોઈન્ટની ચર્ચા આજે કરવી છે. એ પોઈન્ટ છે મિત્રો આરએનએ પોલિમરેઝને ગોઠવાનું સ્થાન, કે ભાઈ આરએનએ પોલિમરેઝ આવશે ક્યાં
કઈ જગ્યાએ જોડાય? આપણે કહી તો દીધું પ્રમોટર, બરાબર, પણ પ્રમોટરનો સ્પોટ છે ક્યાં? તો મિત્રો આપણે જાણીએ છીએ કે બે પ્રકારના સજીવો છે. હું અહીંયા તમને જો એક બહુ મસ્ત મજાનો પોસ્ટ કરીને વાક્યો લખી દેજો બુકની અંદર જ, બરાબર, કે ભાઈ બે પ્રકારના સજીવો, આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજા કયા મિત્રો? સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર. તો કે આદિકોષ કેન્દ્રીય કોષના જે ડીએનએ ઉપર પ્રારંભિક બિંદુથી 10 નાઇટ્રોજન બેઝ પહેલા 6 બેઝ જોડ કઈ TA ની શ્રેણી આવેલી હોય છે, જેને પ્રિબનોવ બોક્સ કહે છે. શું કહે છે મિત્રો? પ્રિબનોવ બોક્સ તરીકે એમને ઓળખવામાં આવે છે. એ આરએનએ પોલિમરેઝનું સ્થાન છે. હવે એ હું તમને સમજાવું. હવે અહીંયા સમજી લો, અહીંયા આપણે કાર્ડ નાખીએ, બરાબર. અહીંયા બહુ સરસ મજાનો આખો પોઈન્ટ છે મિત્રો, કોન્સેપ્ટ બહુ જબરજસ્ત છે, ધ્યાન આપજો. હવે ધારો કે અહીંયાથી આ આપણી ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર, અને અહીંયાથી આનું પ્રત્યાંકન કરવાનું છે, અને અહીંયાથી આપણો જે મેસેન્જર આરએનએ બનાવવાનો છે, બરાબર. તો સમજી લેજો મિત્રો, આને આપણે +1 ન્યુક્લિયોટાઇડ આપીએ, મતલબ કે આ પહેલા નંબરનો ન્યુક્લિયોટાઇડ કે જેનું પ્રત્યાંકન થઈને શું બનશે? મેસેન્જર આરએનએ બનશે, બરાબર. ધ્યાન રાખજો મિત્રો ખાસ, બરાબર. તો એક સેકન્ડ થોડું ક્લિયર કરી દઉં ચિત્ર, એટલે વધારે તમને ઓકે. તો આ રીતની એક સ્થિતિ છે, બરાબર. તો સમજી લો કે પહેલો ન્યુક્લિયોટાઇડ કે જેના પ્રત્યાંકનથી મેસેન્જર આરએનએ બનવાનું છે, એટલે +1 કીધું આ સ્પોટને. હવે એનથી આગળની સ્પોટ, એટલે આપણે ખબર છે મિત્રો પેલો ક્રમ જોઈએ તો આ બાજુ +1 તો 0 પછી -1 શરૂ થાય. પણ મિત્રો આ તો ન્યુક્લિયોટાઇડ છે, અહીંયા કઈ 0 જેવું હોય નહીં, બરાબર ને? આપણે સ્કેલનું માપ નથી, બરાબર. તો અહીંયા -1 થી આપણે શરૂ કરી દઈએ, તો કે -1 -2 -3 એક ન્યુક્લિયોટાઇડ આવેલા હોય, બરાબર કે નહીં? તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર, બરાબર, એક વર્ડ વાપરો મિત્રો. જો તમે એ વર્ડ સાથે સાથે આપણે જોતા જાઓ, વધારે ક્લિયર થશે કે ભાઈ પ્રારંભિક બિંદુથી 10 નાઇટ્રોજન બેઝ પહેલા 6 બેઝ જોડ, 10 નાઇટ્રોજન બેઝ જોડ પહેલા, મતલબ કે આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10, મતલબ આ -10 છે, બરાબર. તો -10 એકચ્યુઅલી સેન્ટરમાં આવશે, પ્રમોટર થોડું, તો એ -7 થી લઈ લગભગ -12 કે -13 સુધી હોઈ શકે કે 6 જેટલી નાઇટ્રોજન બેઝ જોડ આવેલી છે. કઈ છે? તો એક કીધી ખબર છે? એડેનિન થાઇમિન, બરાબર કે નહીં? એડેનિન મતલબ કે આવી એક શૃંખલા છે જેને પ્રિબનોવ બોક્સ કીધું. એકચ્યુઅલી શું હોય કે આ પ્રમોટર સ્થાનમાં એડેનિન અને થાઇમિનની પ્રચુર માત્રા હોય, બહુ વધારે માત્રામાં એડેનિન થાઇમિન આવેલા હોય, બરાબર. અને ક્યાં? તો જો પહેલા નંબરને 1 આપી દીધો કે જ્યાંથી મેસેન્જર આરએનએ નું પ્રત્યાંકન થવાનું છે, તો એનથી આગળ -1 -2 -3 એમ કરીને -10 સુધી લઈ ગયા. તો -7 થી લઈ એટલે -7 -8 -9 -10 -11 -12 કેટલા 6 થઈ ગયા નાઇટ્રોજન બેઝિસ. તો એ 6 નાઇટ્રોજન બેઝિસ મોટા ભાગે કયા હશે? એડેનિન થાઇમિન વાળા હશે, બરાબર. એટલે એડેનિન થાઇમિનની પ્રચુર માત્રા થઈ. તો એ બોક્સને મિત્રો પ્રિબનોવ બોક્સ કહે છે. કયો બોક્સ કહે છે? પ્રિબનોવ બોક્સ કહે છે. અને ત્યાં આવીને ગોઠવાય છે મિત્રો કોણ? આપણો આરએનએ પોલિમરેઝ, બરાબર. અને ત્યાંથી એ પ્રત્યાંકનની શું થાય? શરૂઆત થાય છે. ચલો ક્લિયર? ઓકે. સુકોષ કેન્દ્રીય ડીએનએ માં પ્રારંભિક બિંદુથી કેટલા? 20 નાઇટ્રોજન બેઝ, પેલામાં 10 હતા, તો આમાં આપણા સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં કેટલા? 20 નાઇટ્રોજન બેઝ પહેલા 7 બેઝ જોડ, એટલે આપણે 17 18 થી ગણી શકીએ. 17 18 19 એટલે માઈનસમાં -17 -18 -19 -20 -21 22, મતલબ એ 7 બેઝ કઈ છે? TATAAAA અથવા TATATAT, બરાબર. અહીંયા એક વસ્તુ સમજો, તમારે આ બધા ક્રમ યાદ નહીં હોય તો એટલું યાદ રાખવાનું છે કે એડેનિન અને થાઇમિનની પ્રચુર માત્રા, બરાબર. તો એ શ્રેણી આવેલી હોય છે, બરાબર. તો જેને ટાટા બોક્સ, હા મિત્રો શું કહે છે? ટાટા બોક્સ અથવા હોગ્નેસ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. કયું મિત્રો? હોગ્નેસ બોક્સ, બરાબર. એટલે સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એટલું યાદ રાખવાનું, 20 નાઇટ્રોજન બેઝ સેન્ટરમાં રાખવાનો, 20 ને આજુબાજુમાં એડેનિન થાઇમિનની પ્રચુર માત્રા આવેલી છે, બરાબર. તો ત્યાં પ્રચુર માત્રામાં શ્રેણી આપી દીધી તમને બે, જેને ટાટા બોક્સ કે હોગ્નેસ બોક્સ.
આ ક્રમ યાદ નથી રાખવાનો મિત્રો, વધુમાં વધુ ક્યાંક નીટમાં એક્સ્ટ્રામાં યાદ રાખવું હોય તો આદિ માટે એટલું યાદ રાખવાનું કે 10 નાઇટ્રોજન બેઝ પહેલા ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ સ્થાપિત થવાનો છે, બરાબર, જે પ્રત્યાંકનમાં ભાગ લેવાનો છે એ શૃંખલાથી આગળ માઇનસમાં 10 ની આજુબાજુના 6 એડેનિન થાઇમિનની પ્રચુર માત્રા છે, બરાબર. તો આદિકોષ કેન્દ્રી માટે શબ્દ શું આપણે તો કે એના માટે પ્રિબનોવ બોક્સ કીધો, બરાબર. હવે સુકોષ કેન્દ્રી માટે તો 10 ની જગ્યાએ 20 નાઇટ્રોજન બેઝ પકડી લો, મુખ્ય ન્યુક્લિયોટાઇડ જેથી પ્રત્યાંકન શરૂ થતું હોય એનાથી આગળ માઇનસમાં, અને 20 સેન્ટરમાં લેવાનું, 20 ની આજુબાજુના, એટલે -17 -18 -19 -20 21 23 કેટલા તો કે 7 છે, પેલામાં 6 હતા તો અહીંયા કેટલા 7 બેઝ જોડ કોની તો કે એ જ એડેનિન થાઇમિનની પ્રચુર માત્રા છે, એને આરએનએ પોલિમરેઝ ઓળખે છે અને એ બોક્સને શું કહેવાય ટાટા બોક્સ કે હોગ્નેસ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ વાક્ય ખાસ, બરાબર, તમારી પાસે મટીરીયલ આવશે ત્યારે તો આવશે, પણ અત્યારે પોઝ કરીને પણ એને લખી દેવાના થાય છે. ચલો ક્લિયર છે? એક સેકન્ડ, તો એને તમે પ્રોપર પોઝ કરી અને લખી કાઢજો. ચલો ક્લિયર છે? રેડી? ઓકે. હવે બરાબર, તો અહીંયા લાસ્ટ એક ચર્ચા કરી લો. પ્રમોટર સ્થાન 5 ના છેડે અપસ્ટ્રીમ તરફ કોડિંગ શૃંખલાની, અને કોડિંગ શૃંખલાની 3 ના છેડા પર ડાઉનસ્ટ્રીમ અનુપ્રવાહ, ત્યાં સમાપક સ્થાન આવેલું છે, બરાબર. અને સામેની શૃંખલા 3 to 5 વાળી શું બની જશે? ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે, બરાબર. મિત્રો આજે આપણે કઈ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, કઈ શૃંખલા કોડિંગ શૃંખલા તરીકે વર્તે છે, એના ઉપર ચર્ચા કરી. એક્સ્ટ્રા પોઈન્ટમાં મેં તમારી સાથે ચર્ચા થઈ કોની તો કે પ્રમોટર સ્થાનમાં પેલું એડેનિન થાઇમિનની પ્રચુર માત્રા કેવી રીતે આદિકોષ કેન્દ્રિક કોષ અને સુકોષ કેન્દ્રિક કોષમાં જે જોવા મળે છે એની વાત કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ઓરિજિનલ પ્રત્યાંકનનો ટોપિક આવશે ત્યારે હું તમને સમાપક સ્થાનનું પણ માહિતી આપીશ, આરએનએ પોલિમરેઝનું બંધારણ પણ ક્લિયર કરી આપીશ. ચલો ક્લિયર છે? તો આશા રાખું કે દરેક વિદ્યાર્થીને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. ઓકે.